હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મારી મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એમ કહેવાય કે હવે ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો હોય ને એવું લાગે છે થોડું થોડું, કેમ કે બહુ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. તો આ છે કંઈક મસ્તનો વ્યૂ. આજનો મસ્તનો વ્યૂ છે એન્ડ અહીંયા જો રાણ કાગડો છે એ ખાય છે, ખિસકોલી છે એ રમે છે. બહુ મજા આવે છે જોવાની. મસ્ત ક્યાંક ગણપતિ બાપાના સોંગ વાગે છે. અહીંયા ચકલીઓ રમે છે. બહુ મસ્ત મજાની મજા આવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આજે શું કરીએ છીએ જોઈએ. જીયાનો બર્થડે તો કાલે પૂરો થઈ ગયો છે અને આ હજુ ઉઠ્યા છે. હજી ઉઠીને ગરમ પાણીના કોગળા કરે છે. અહીંયા ઝાડ નીચે સૂવે છે દાદા. જોઈએ શું થાય છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે હમણાં વ્લોગમાં થોડોક ઓછો દેખાઉં છું, કેમ કે અત્યારે થોડોક કામમાં છું એટલા માટે. એટલે ગુડી જ વ્લોગ શૂટ કરે છે અને આપણો જોઈ લો દેશી જુગાડ, ખાટલો અને ઉપર મચ્છરદાની. હમણાં મચ્છરે બહુ છે અને આજે તો થોડી થોડી ઠંડી છે, એટલે ઠંડીની ઋતુ પણ ધીમી ધીમી ચાલુ થાય છે. હવે વરસાદથી છુટકારો મળી જશે. હવે બહુ વરસાદ પડ્યો હમણાં તો. મસ્ત વાતાવરણ છે આજે તો. આજે ઝાકળ એ ફૂલ હતો, હમણાં 2 દિવસથી ફૂલ ઝાકળ આવે છે. એટલા માટે ધીમી ધીમી ઠંડી છે, થોડી થોડી ઋતુ ચાલુ થઈ ગઈ ઠંડીની. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે જેનિશભાઈનો કાલે બર્થડે પૂરો થઈ ગયો છે ને અત્યારમાં ચડી ગયા છે કામે. ધંધે લાગી ગયા એમ ને? તો આપણે જેનિશભાઈની ધંધે લાગી ગયા છે. પપ્પાને ગયા છે વાડીએ. ગુડી બાજુમાં ચક્કર મારતી છે. જોજો આટલો ઝાકળ હતો. જો ગાડી આખી છે ને ભીની થઈ ગઈ છે. આટલો ઝાકળ છે, આખી ભીની થઈ ગઈ છે ગાડી. તો હું અહીંથી આમથી ચક્કર મારે. ચાર્જિંગમાંથી ઓલી માઇકની ડબ્બી તમે કાઢી હતી? હા, ચાર્જિંગમાં કાઢ્યા. તો પાછી ચાર્જિંગમાં મૂકવાની ખબર ન પડે તો મૂકી દેવાય ને તારે. હમણાં આગળ માઇક કાઢીને પછી મૂકી દેવાય. મેં મૂક્યું. હા, વાપરવાની જ ખબર પડે છે, મૂકવાની તો પડતી નથી. ચોકલિયું કેવી ચડે સાંજનું નીનું ધંધીનું કંઈ ધંધેનો જ કરીશું. કામ કરી જાય. અત્યારમાં આવી ગઈ બહાર રખડવા. કરીશું કેવું ટાઈટ ભાઈ છે કા? એ હું કહું છું બધાને કે હવે છે ને ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. હવે વરસાદથી મળશે છુટકારો. હજી તો નહીં મળે. હજી તો નવરાત્રીમાં વરસાદ આવવાનો છે. નહીં આવે. હવે આવશે. હા, આવવાનો છે. તું ક્યાં જાય? પીસુડી પાસે. પીસુડી બર્થડે છે. જાને જાને હલને. કોણ જાવું? હવે જાવું. હવે જાહો. હા. ક્યાં જાવું? આવું બનાવ્યું હે. આ ખજૂર દાળિયાનું જ્યુસ. ખજૂર દાળિયા જ્યુસ એ કેવી રીતના બનાવ્યું? એમાં થોડોક ખજૂર હોય, થોડોક દાળિયા હોય, થોડોક કોપરું હોય, એલચી હોય અને ખજૂર હોય. અને ખજૂર હોય. વાહ. કાજુ બદામ નાખ્યા હતા? કાજુ બદામ નથી નાખ્યા એમાં. સ્વાદ કેસરનો જ આવે તો. કેસરનો સ્વાદ કેમ આવ્યો? કેસર નાખ્યું
કેસર નથી નાખી, એલચી નાખી છે. એલચી નાખી હતી. હા. વાહ, તો સરસ નો બનાવ્યો હે દાદાએ ખજૂર શેક. જીયાને પીધું તું? અમે દરરોજ પી. આ બધાય દરરોજ પીએ ખજૂર શેક. હોશિયાર તમે બધાય. હો, રાત કેવું બન્યું હતું? હાય ફ્રેન્ડ, તો જમવાનું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ચાય પણ બની ગયો છે. તો ચા પી લઈએ. દૂધ ગરમ કરવા મૂક્યું છે અને ભીંડાનું શાક કરવાનું છે. એમ ને? આજે ભીંડાનું શાક કરવાનું છે. ભીંડાનું શાક કરવાનું છે. ચાલો, હવે શું વાર છે જમવાનું બનાવવાની? હે? પછી તો વાર છે. કેટલા વાગ્યા? હજી તો વાર છે. હું શાક બનાવીશ ને ચકુ રોટલી બનાવશે. એમ હું શાક તો બનાવવાની. આ છે તૃષાલીના મમ્મી. બધા કહેતા હતા ને તૃષાલીની મમ્મીને જોવાના. આ યાદ સાલે મને તો ભૂખ લાગી છે. આ પડીકા કોણ લઈ આવ્યું? જીઓ. તો અને એ વાડીએથી આવી ગયા છે. આટલી બધી દૂધી આવી છે. દૂધી આવડી મોટી કાકડી એવી છો. હવે આટલી બધી દૂધી આવી છે. આજ હલવો કરવાનો પ્લાન નથી ને? હલવો તો કરવાનો જ છે. અને કાકડી છો કેવડી મોટી. ઓહ, આવડી મોટી કાકડી ને તારા જેવડી છે. સાવ કૂણી છે જો. આવડી મોટી હતી મમ્મીએ કાપી નાખી. ચાકો મારી દીધું પણ સાવ કૂણી છે જો. સાવ કૂણી માખણ. તો આ દૂધી આવી ત્યાંથી મને ખબર પડી ગઈ કે આજ દૂધીનો હલવો થવાનો છે. આજે તો દૂધીનો હલવો બનાવવાનો છે. 1 2 ને આ 3 મસ્ત કૂણી કૂણી દૂધી છે જો. સાવ નળ છે કૂણી કૂણી. તમારે બગ બગ કરવાનું હે? જો. હાવ કૂણી કૂણી. બોલી લ્યો, હાલો પેલા તો. પેલા મુખવાસ લઈ જવાનું છે, ઈ લઈ જાવ ને, લઈ ગયા. હા, આ જો દઈ આવી લેવાની તે વડે ના મેન ઠેકાણે નત કર્યું હજી. કઈક માં નાખ દો. હલવો કરવો છે મારે આ તન દૂધીનો. તો આજે ભીંડાનું શાક થાય છે. હાય ફ્રેન્ડ્સ, તો ત્યારે જમવાનું રેડી થઈ ગયું છે ને આ લોકો બેસી ગયા છે. મારી વાત પણ નથી જોતા. જમવામાં છે ભીંડાનું શાક, રોટલી ને બસ ડુંગળી ને લીંબુ નથાણું ને એવું છે જમવાનું. આ લોકો જમવા બેસી ગયા છે. હવે મારી વારી છે. આજે પપ્પાને ઈ નથી. અમે 4 જણા છીએ. નાનું કુટુંબ સુખી કુટુંબ. ખોટી ગયા તો ચા પીવા લો. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5:30 અને અમે લોકોએ લસણ ફોલ્યું. હવે દૂધીનો હલવો કરવો છે. આ જીયાભાઈ એપલ ખાય છે અત્યારે ને જોઈએ દૂધીનો હલવો બનાવવાનો છે બારે ચૂલા ઉપર. તો મમ્મી ચૂલો હરગાવે છે. પછી બનાવીએ દૂધીનો હલવો. કેટલું મસ્ત વાતાવરણ છે. શું કરસ થઈ તું? હલવો બનાવું છું દૂધીનો. એમ નહીં, દૂધ ચાખી જો બગડી ગયું ન નથી બગડે. બગડ્યું, મેં ના, ચાખ્યું ઈ તો હતું, બરાબર બરાબર બે છે. એક થાય ઘી ને એવું દૂધ. ન હોય, પાવડર હે ને એટલે પાવડર નાખ્યો હોય ને. દૂધીનો હલવો બને છે. બનાવ્યો કોઈ દી? બનાવો તમે. આમ બનાવી જ છે. જો મારો દૂધ અમારે ચાલુ જ છે જો. ઉતારો દીધી. ઓકે, સરોજી મંડાણી ને ગુવાર તો વેણવો છે ના દે. આવી જ વાર કામ હોય આનું. ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ ને જમવામાં છે કારેલાનું શાક, બાજરાના રોટલા, પાપડ, ચીભડા. રાજા આજ તો કારેલાનું શાક ખાય છે. પહેલી વાર કેવું ભાવ્યું?
રીંગણાનું છે ક્યાં કારેલું દેખાય? આ રીંગણું છે ને આ બાજુમાં જો અલગ પડે ને કારેલું છે. જે હું કાલે છે દૂધીનો હલવો ખાસ અત્યારે ભેગો ન ખાવાનો હોય એ મને ભાવે એટલે હું ખાઉં. તો ખાતું. હાય ફ્રેન્ડ્સ, બધાની કોમેન્ટ બહુ ઝાઝી છે આજને વ્લોગમાં, કેમ કે જેનિસનો બર્થડે હતો, બધાએ હેપી બર્થડે કીધું છે. તો જેટલા ભાઈ હેપી બર્થડેની કોમેન્ટ કરી છે બધાને થેન્ક યુ. મારા તરફથી બધાને થેન્ક યુ. બીજું કંઈ? ખૂબ ખૂબ આભાર તમારો બધાનો હેપી બર્થડે કહેવા બદલ. અને બર્થડેની કોમેન્ટ કરી છે જેને હેપી બર્થડે જીયા, હેપી બર્થડે જેનિસ, હેપી બર્થડે બ્રો, હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે જેનિસ, હેપી બર્થડે ગોડ બ્લેસ યુ, હેપી બર્થડે જીયા, હેપી બર્થડે ટુ યુ જેનિસ. આ બધાને થેન્ક યુ Thank સો you. મચ. ઘણી બધી હેપી બર્થડેની તો કોમેન્ટ છે. હેપી બર્થડેની કોમેન્ટ કરેલી છે એ બધાને થેન્ક યુ. પછી બીજી કોમેન્ટો છે એ વાંચી લઈ. જાનકી આહિર તમારો ભાઈ દાદાનું સારું રાખે છે એન્ડ તમારા દાદા પણ સારા છે. અમારા તરફથી તમને જય શ્રી કૃષ્ણ કહેજો. ઓકે. થેન્ક યુ. પટેલ નરેન્દ્ર, મહીસાગર જિલ્લાના માણવડ ગામના 52 પાટીદાર સમાજ લેવા પટેલ. તમારા વિડીયો દરરોજ જોવે છે, દરરોજ જોઈએ અમે. ઓકે, થેન્ક યુ સો મચ. પછી છે નેહા, આ શ્રીમતવાળા દીદી અમારી સોસાયટીમાં રહે છે. ઓકે, શ્રીમત હતું ને એ દીદી અમારી સોસાયટીમાં રહે છે. પછી નિધિ, હવે તો મારા મેરેજ પણ થઈ ગયા છે. નિધિ, બીજી કોમેન્ટ એની તૃષાલીને કહું છું, હું એમની એક ધોરણ આગળ હતી. તમારા ફ્રેન્ડ શું કરે છે? તમારા ભેગા હતા એ? રીના મેમ, વૈશાલી મેમને ઓળખો છો? તો તું ઓળખસ ને? હા, તો તૃષાલી ઓળખે છે એને. તો આજની આટલી કોમેન્ટ હતી. તો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાએ જીએ અને મારા બધા જ ફ્રેન્ડે જીયાને હેપી બર્થડે કીધું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ અને બધાને. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. મળીએ બાકી કાલ સવારે એક નવા વ્લોગ Bye. સાથે. બાય બાય.